પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા શહેર ખાતે સામાજિક સેવા સંગઠન મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાયો। આ મુબારક સમારોહના પ્રમુખ સ્થાને માજી ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તેમજ આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ખાસ હાજર રહેતા અખિલ ગુજરાત બલોચ સમાજના પ્રમુખ અને પાલીતાણાના પૂર્વ નગરપતિ ડોક્ટર હાજી હયાત ખાન આઈ બલોચ, અખિલ ગુજરાત બલોચ સમાજના રહેબર મોભી, ગુજરાત સરકારના પૂર્વ નિયામક હાજી યાસીન ખાન બલોચ, ગુજરાત મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝ ખાન પઠાણ, પાટણ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઉદ્યોગપતિ હાજી દિલાવર ખાન બલોચ, અખિલ ગુજરાત યુવા બલોચ સમાજના પ્રમુખ યુવા ઉદ્યોગપતિ હાજી અહદ ખાન બલોચ, ગુજરાત બલોચ સમાજના તેજાબી પ્રવક્તા પરવેઝ ખાન મકરાણી, અખિલ ગુજરાત બલોચ સમાજના ઉપપ્રમુખ ગરાસદાર જહાંગીર ખાન બલોચ, સમાજના રહેબર તેજાબી યુવા નેતા ફિરોઝ ખાન બલોચ, સમાજના માર્ગદર્શક નેતા અનવર ખાન બલોચ, સમાજના નેતા હાજી ખાન બલોચ, સમાજના મોભી મહેરાબ ખાન બલોચ, ઉત્તર ગુજરાત બલોચ સમાજના હેડ ઓફ કમિટીના દરેક આગેવાન ભાઈઓ ઉપરાંત દરેક સમાજના આગેવાનો ખાસ હાજર રહી, જેમાં 15 દુલ્હા દુલ્હનના મુબારક નિકાહમાં તેમના હકમાં દુઆઓ કરેલ, જેમાં દરેક જમાતના પ્રમુખશ્રીઓ પણ ખાસ હાજર રહેલ હતા। આ મુબારક આયોજનને સફળ બનાવવા માટે ફારૂકભાઈ મેમણ અને તેમની ટીમ દ્વારા રાત દિવસ જોયા વગર જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ બાય મિન્હાજ મલિક, દસાડા, સુરેન્દ્રનગર।